કે ઠાकुरજીને જો સૌથી વધારે કોઈ ગમતું હોય અથવા શિવજીને કોઈ વધારે ગમતું હોય ને તો એક બીજા ઠાकुरજી ને શિવજી જ છે. એટલા માટે ઠાकुरજીનો જન્મ થયો તો બીજા કોઈ જબલું દેવા આવ્યું કે ન આવ્યું, પણ મહાદેવજી પહેલા આવ્યા. એટલા માટે કહું છું, મોટામાં મોટા વૈષ્ણવ કોણ? મહાદેવજી. આ દુનિયામાં એનાથી મોટા વૈષ્ણવ કોઈ નથી. અને આપણે શિવજીના મંદિરે જતા વૈષ્ણવ અભડાઈ જાય છે ક્યારેક ક્યારેક. હો પછી ઘણા તો અમે તો શિવડાવું નામ ન બોલે. બોલો શિવજીના મંદિરમાં ન જાય, ઓલો કનૈયાના મંદિરમાં પાછા એ બધા હોટલમાં જાય. નિપુલભાઈ ન્યા અભડાઈ નથી જતા. બોલો કેટલી સંકુચિતતા આપણે હજી મનમાં રાખીએ છીએ. અમે શિવજીના મંદિરમાં ન જાય, અમે કનૈયાના મંદિરમાં ન જાય, હોટલમાં જતા એક કઈને વાંધો નથી આવતો. સાવ સાચું કહેજો, આપણે પાપ નથી કરતા? તમને કેવું લાગે છે? પાછા ઘણા બધા એમ કે અન્યાશ્રય થઈ જાય. અન્યાશ્રયનો અર્થ ખબર છે તમને? અન્યાશ્રયનો અર્થ એવો થાય, તમે તમારા ભગવાનને છોડી અને અન્ય પાસે માગો ને, એને અન્યાશ્રય કહેવાય. હું આ 24 કલાક દ્વારકાવાળાનું ભજન કરું અને પછી હું ત્રંબકેશ્વર દાદાને કહું મને પૈસા આપો, તો આપે? અને મગાય પણ નહીં. જો મારામાં બુદ્ધિ, મારામાં વિવેક હોય તો મારે કોની પૂજા કરી છે? દ્વારકાધીશ. મગાય કોની પાસે? દ્વારકાધીશ પાસે. એટલા માટે યાદ રાખજો, મારે તમને ઘણી બધી વાત કરવી સાહેબ. દુનિયામાં આવો ભગવાન ક્યાંય તમને નહીં મળે ઠાकुरજી જેવો. પણ ઠાकुरજી હોતે એમ કહે છે, મને શિવજી બહુ ગમે છે. અને જે શિવજીની નિંદા કરે, વિષ્ણુ પુરાણમાં લખેલું, પદ્મ પુરાણમાં લખેલું, મહાભારતમાં લખેલું, ઠાकुरજી કહે છે જે શિવજીની નિંદા કરે ને એ મારો ભક્ત હોય જ ન શકે. આટલી શાંતિથી કથા સાંભળો છો. એ ઠાकुरજીનો ધર્મ કોણે આપ્યો આપણને? પુષ્ટિ સંપ્રદાય કોણે આપ્યો? બોલો તો ખરા. સુઈ નથી ગયા ને? અરે શાસ્ત્રીજી, હુવા ક્યાં દ્યો છો તમે? પુષ્ટિ સંપ્રદાય આપણને મહાપ્રભુજી આપ્યો. એ મહાપ્રભુજીનો જન્મ ક્યાં થયો? અચ્છા, ચંપારણ્યમાં મહાપ્રભુજીનો જન્મ થયો એ પેલા ત્યાં એક શિવજીનું મંદિર હતું. એનું નામ શું છે? ચંપેશ્વર મહાદેવ. તો મહાપ્રભુજી અભડાઈ ન ગયા. બોલો. અને આપણે ત્યાં અભડાઈ જાય. અને મહાપ્રભુજીએ હોતે એ ચંપેશ્વર મહાદેવની પૂજા કરી હતી. હજી આગળ કહું તો તમે જતીપુરામાં જાઓ ને તો ઠાकुरજીના ગિરિરાજજીની પરિક્રમા કરો. એ પરિક્રમા પૂરી ક્યાં થાય? તમારા ઘેરે? નહીં, ચકલેશ્વર મહાદેવ. ચકલેશ્વર મહાદેવ છે ત્યાં. આખી ગિરિરાજજીની પરિક્રમા પૂરી થાય ચકલેશ્વર મહાદેવ. વાસ્તવમાં એનું ઓરિજિનલ નામ છે ચક્રેશ્વર મહાદેવ. પણ આપણને ચક્ર ન ફાવ્યું, ચકલું ફાવ્યું. ઓરિજિનલ નામ છે ચક્રેશ્વર મહાદેવ. ભગવાન કૃષ્ણએ કીધું આ પરિક્રમા ગિરિરાજજીની પૂરી ત્યારે જ કહેવાશે કે તું છેલ્લે મહાદેવને પ્રણામ કર. અને હજી એક વાત કહું, મેં ત્યાંના બ્રાહ્મણો પાસે સાંભળેલું છે, વ્રજમાં જાઓ, બાકે બિહારી લાલના દર્શન કરો, વ્રજની ભૂમિમાં જાઓ, પણ જો તમે ત્યાં શિવજી છે અને શિવજીનું નામ છે ગોપેશ્વર મહાદેવ. કર્યા દર્શન? એ ગોપેશ્વરના જો દર્શન ન કરો તો વ્રજમાં તમે ધક્કો ખાધો, પણ તમે વ્રજના દર્શન કર્યા નથી. એટલે ગોપેશ્વર મહાદેવના દર્શન કમ્પલસરી જરૂરી છે. દુનિયામાં ભગવાન શિવજી સાડી ન પહેરે હો, પણ ત્યાં જો તમે સાડી પહેરે. આવું તો ઘણું બધું છે મારી પાસે. આપણે બધા ડાયા બહુ વધારે થઈ જાય છે, તકલીફ એ છે. અને કાંઈક તો માફ કરજો, ક્યાંક આપણા ધર્મગુરુનો વાંક છે હો આમાં. આપણા ધર્મગુરુએ જ આપણને સાચી વાત નથી કીધી. મારો બકરો બહાર જવો જોઈએ, ધર્મગુરુનો બહુ મોટો વાંક છે. માફ કરજો, પણ ધર્મગુરુએ હવે જાગૃત થવાની જરૂર છે. બધા ધર્મ આપણા છે. કૃષ્ણએ આપણા છે, શિવએ આપણા છે, માતાજી આપણા છે, ગણપતિ બાપાએ આપણા છે, બધાએ આપણા છે. હું તો ઘણી વખત કથામાં થોડી જાગૃતતા લાવું છું વાલા. એ તમે જોજો. આજ કથા મેં કીધું તું, યાદ હોય તો, મહાપ્રભુજીને દેહ મૂકવાનું ક્યાં કીધું તું? વ્રજમાં. પણ મહાપ્રભુજી દેહ ક્યાં મૂક્યો? કાશીમાં. અને ઠાकुरજી ભણવા ક્યાં ગયા હતા? ઠાकुरજી ભણવા ક્યાં ગયા હતા? કાંદિવલીમાં. સાંદીપની, બરાબર છે. ઉજ્જૈનમાં. ઉજ્જૈન કોની નગરી છે?
મહાકાલેશ્વરની, તો કૃષ્ણને ક્યાંય વાંધો નથી. વાંધાવાળા આપણે બધાય છીએ. હજી એક વાર કહું છું, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, થોડા સુખી થાવ, પણ ધર્મના નામે ક્યારેય ઝઘડો નહીં. કોઈ શિવનો પંથીનો માણસ હોય તો આપણો જ ભાઈ છે, કોઈ વૈષ્ણવ હોય તો આપણો. સાહેબ હજી કહું છું, મારા વડીલોનો જન્મ હવેલીમાં થયો છે, મેં બ્રહ્મ સંબંધ લીધો છે, હું નિત્ય ઠાકોરજીને માનું છું, પણ શિવથી અભડાઈ નથી જાતો. એટલે હું અહીંયા હોતે વ્યાસપીઠ ઉપર મહાદેવના વખાણ કરું છું, અને મારો ધર્મ છે. કારણ કે બ્રાહ્મણનો દીકરો છું અને હું ભણેલો છું કાશીમાં. મારા ગુરુજીએ મને ખાસ કીધું હતું, બેટા જ્ઞાન છે ને હંમેશા તો જ પચે, તમે સાચું કયો. આજે સાચું કહેતા બંધ થઈ ગયા, એટલે આ છોકરાઓના મનમાં એક જ આવી ગયું છે, એક જ સાચો ભગવાન, બીજા બધાય. અને આ કોરોના આવ્યો ને પછી છોકરાઓ ત્રંબકમ યજામહે શીખી ગયા, તાંડવ શીખી ગયા, પછી ઓલું બધું ભૂલતા જાય છે. આવડે છે કે નહીં છોકરાઓ? પરમથી તાંડવ બોલતો ત્યારે બધા છોકરા વારવાર તાંડવ સ્તોત્ર મારી યાર બોલતા હતા. અને હજી એક વાર કહું છું, છેલ્લી વાત, ભગવાન બધા જ આપણા છે, પણ માગવાનો અધિકાર કોની પાસે? તો કે જેની આપણે સેવા કરતા હોય એની પાસે. અન્ય પાસે માગો તો અન્યાશ્રય કહેવાય.